તો વટાણા ફોલી લીધા છે, બટાકા પર કાપી લીધા છે અને બંનેને ભેગું કરી દીધું છે. તો બહુ દિવસથી મારી પાસે વટાણા પડ્યા હતા અને ફૂટી ગયા હતા, તો મને થયું કે આજે શાક બનાવી દઉં. તો બટાકા છોલીને સરસ ક્યુબ્સમાં કટ કરી લીધા છે અને વટાણામાં ભેગા કરી દીધા છે. સાથે જ મેં ટામેટાં પણ કટ કરી લીધા છે. તો મેં આ મીડિયમ સાઇઝના 4 બટાકા લીધા હતા, લગભગ 300 ગ્રામ જેટલા વટાણા લીધા હતા અને આ મેં લીધા છે નાની સાઇઝના 4 નંગ ટામેટાં. તો ચાલો હવે વઘાર સ્ટાર્ટ કરીએ. તો આ શાક આપણે કુકરમાં બનાવવા જઈ રહ્યા છે. તો સૌ પ્રથમ આપણે એમાં તેલ એડ કરીશું. તો બસ 4 થી 5 ચમચી તેલ બહુ થઈ ગયું. તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં વઘાર કરીશું. તો સૌ પ્રથમ હું થોડી હિંગ એડ કરીશ અને હિંગ સરસ શેકાય એની રાહ જોઈએ આપણે. તો હવે આપણે એમાં એડ કરીશું રઈ અને રઈને પણ ફૂટવા દઈશું. તો રઈ સરસ ફૂટી ગઈ છે. હવે આપણે એમાં જીરું એડ કરીશું અને જીરું પણ ફૂટવા દઈશું. સાથે જ આપણે એમાં એડ કરીશું લીલા મરચાંની પેસ્ટ અને એને પણ થોડી આપણે ફ્રાય કરી લઈશું. તો આ બધું જ શેકવું બહુ જરૂરી છે, નહીં તો કાચોપણું લાગશે. હવે આપણે એમાં એડ કરીશું કાશ્મીરી લાલ મરચું. હા ફ્રેન્ડ્સ, આ મરચું તીખું પણ નથી હોતું અને કલર પણ સરસ આપે છે. તો એને પણ આપણે સરસ શેકી લઈશું, સાથે હળદર પણ નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બહુ જ ઓછા તેલમાં આપણું આ શાક બનીને રેડી થવાનું છે. તો લાલ મરચું અને હળદર શેકાઈ ગયા છે. હવે આપણે એમાં એડ કરીશું 1 ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર અને એને પણ સરસ આપણે આ રીતે શેકી લઈશું. તો બસ બધું સરસ શેકાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એમાં એડ કરીશું ટામેટાં. તો ફ્રેન્ડ્સ, ઝીણા સમારેલા પાક્કા ટામેટામાં લેવાના છે, એટલે તરત જ એ સરસ ગળી જશે, શેકાઈ જશે. અને ટામેટાને સરસ શેકવાના છે 5 થી 7 મિનિટ માટે. અને આવી રીતે જ્યારે ઢીલા પડી જાય ત્યારે પછી આપણે એમાં એડ કરીશું મીડિયમ સાઇઝના કાપેલા બટાકા અને લીલા વટાણા. તો ફ્રેન્ડ્સ, આમાં મેં લીધા છે બટાકા અને એટલા જ પ્રમાણમાં લીધા છે મેં વટાણા. તો જ ફ્રેન્ડ્સ વટાણા, બટાકા અને ટામેટાનું શાક સારું લાગે, નહીં તો બટાકા ટામેટાના શાક જેવું જ લાગશે. એટલે વટાણાનું પ્રમાણ પણ થોડું સરખું લેજો. બસ બધું સરસ આપણે હલાવી દઈશું અને હવે મીઠું એડ કરીશું અને ગરમ મસાલાનો પાવડર એડ કરીશું અને બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ગરમ મસાલો તમારા ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે વધારે ઓછો એડ કરી શકો છો. સરસ બધું આપણે મિક્સ કરી લીધું, મસાલો પણ શેકાઈ ગયો આ રીતે. અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 સીટી વગાડીશું. તો કુકરની 3 સીટી વાગે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. સો વેઇટ એન્ડ વોચ. તો શાક આપણું સરસ રેડી થઈ ગયું છે. તો ચાલો સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણું બટાકા, વટાણા અને ટામેટાનું શાક રેડી છે. હવે આપણે એની ઉપર એડ કરીશું થોડી આથેલી હળદર, જેથી આ શાકનો સ્વાદ બમણો થઈ જશે અને રોટલી ભાખરી સાથે ખાવામાં ખૂબ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આપણું શાક રેડી છે. ચાલો આપણે એને બધું હલાવી અને એકદમ પરફેક્ટ કરી દઈએ. તો બસ ફ્રેન્ડ્સ, આ રીતે હલાયા પછી આપણું શાક સર્વ કરવા માટે રેડી છે. રેસીપી સારી લાગી હોય તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને કીપ વોચિંગ સુપર સહેલિયા. Please subscribe our channel and please share this link. Thank you, friends.